આજે તો મારા હાથમાં બ્લેક કલરનું ઊન આવી ગયું છે, તો હવે કંઈક ડીઆઈવાય તો કરવું પડશે ને. એટલે બસ પછી મેં હથેળીમાં લઈને 10 થી 15 વાર વીંટી અને કટ કરી લીધું છે. વળી 12 થી 13 ઇંચનો મેં એક પાછું કટ કરી લીધું ઊન અને વચ્ચે નાખીને ગાંઠ લાખી દીધી છે. અને બસ પછી 4 ઇંચનું પાછું એક ઊન કટ કરી અને એમાં મેં ફરતું વીંટી લીધું છે. અને પાછી મેં 2 થી 3 ગાંઠ વાળી, જેથી યાર નીકળે નહીં. અને એક્સ્ટ્રા ઊન હતું એને મેં કટ કરી લીધું છે. અને પછી છે ને નીચેની સાઈડમાં વચ્ચે કાતર નાખી અને કટ કરી અને આ ટસલ તૈયાર કરી લીધા છે મેં સાથે સાથ. અને બસ પછી છે ને આ સાથે સાથ ટસલ મેં અલગ અલગ સાઈઝમાં બનાવ્યા છે અને થોડાક સિમ્પલ લાગતા હતા, એટલે મેં પાછી ક્રિએટિવિટી કરવાનું વિચાર્યું. અને મારી પાસે છે ને આવા બ્લેક કલરની એક મોતીની માળા પડી હતી, તો બસ પછી મેં એને કટ કરી અને આ ટસલમાં મેં છે ને 1.5 ઇંચના ગેપમાં એક ગાંઠ વાળી લીધી છે અને 3 મોતી પોરવી દીધા છે. પાછી એક ગાંઠ વાળીને 3 મોતી પોરવી લીધા છે. આમ મેં એક ટસલમાં 6 મોતી પોરવ્યા છે. અને બસ પછી આ એક સળી લઈને એમાં સાથે સાથ ટસલને મેં ગાંઠ વાળી લીધી છે. અને આવી જ રીતે મેં કંઈક ડીઆઈવાય કરી અને વોલ હેંગિંગ તૈયાર કરી લીધું છે. અને મારી છે ને આ પ્લેન દિવાલ ઉપર મેં હોલ હેંગિંગ લગાડી દીધું છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.